આણંદ રેલવે સ્ટેશન પર બનેલી એક ઘટના માનવીયતા અને ફરજ પ્રત્યેની સમર્પિત ભાવનાને વ્યક્ત કરતી જોવા મળી હતી। સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં ચડવા જતા સમયે એક મહિલા ટ્રેનના દરવાજા પાસે ફસાઈ ગઈ હતી। ટ્રેનના કોચ અને પ્લેટફોર્મ વચ્ચે પગ સરકતા મહિલાનું સંતુલન બગડ્યું અને તે નીચે પટકાઈ જવાની સ્થિતિમાં આવી ગઈ હતી। ત્યારે સ્ટેશન પર જ હાજર હેડ કોન્સ્ટેબલ મોહસીને પળવાર પણ વિલંબ કર્યા વગર દોડી જઈને મહિલાને સલામત ખેંચી કાઢી હતી। જો થોડો પણ વિલંબ થયો હોત તો મહિલાના જીવને જોખમ હતું। આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે મહિલા ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે ફસાઈ જાય છે અને તરત જ હેડ કોન્સ્ટેબલ મોહસીન ઝડપથી દોડી આવી તેને સુરક્ષિત બહાર ખેંચી લે છે। પ્રશાસન દ્વારા પણ હેડ કોન્સ્ટેબલ મોહસીનના આ બહાદુરી ભર્યા કાર્યને વખાણવામાં આવ્યા। મુસાફરો અને હાજર લોકો દ્વારા પણ તેમની પ્રશંસા થઈ રહી છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સમયસરનું યોગ્ય પગલું અને ફરજ પ્રત્યેની સચેતતા જીવ બચાવી શકે છે।